નમસ્કાર મિત્રો, શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે જ નિધન થયું છે. આ ઘટનાના કારણે માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ ફિલ્મ ચાહકો પણ આઘાતમાં છે. પોલીસ તપાસ તો ચાલી રહી છે, પરંતુ ઘણા બધા રિપોર્ટ્સ એવું કહે છે કે કાર્ડિયાક અરેસ્ટના લીધે નાની ઉંમરે તેનું ડેથ થઈ ગયું. સામાન્ય લોકો અજાણ હોય છે કે કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકમાં આ બંનેમાં તફાવત શું છે. હૃદયને લગતી કેવી બીમારીઓમાં મૃત્યુનું જોખમ રહેલું છે. હૃદયરોગ એને એવી રીતે ડિફાઇન કરી શકાય કે હૃદયની નળીઓ બ્લોકેજના કારણે, એટલે કે હૃદયમાં બ્લડનું પરિભ્રમણ ઓછું થાય ત્યારે એન્જાઇના થાય છે. એ એન્જાઇનાના અમુક હદથી વધી જાય ત્યારે એની લીધે એટેક આવે છે. બીજું કે હાર્ટ ફેલિયર એ ત્યારે થાય જ્યારે હૃદયના લોહીનું ઓછું પહોંચે, હૃદયના સ્નાયુ નબળા પડે અને સ્નાયુના ડેમેજને કારણે હૃદયના મળતા બ્લડ પ્રેશરમાં જે ચેન્જીસ આવે છે ત્યારે હાર્ટ ફેલ થાય છે. હાલના સર્વે મુજબ 60% ભારતીયો દરરોજ 6 કલાકથી પણ ઓછી ઊંઘ લે છે. આના લીધે બોડીમાં વધતા સ્ટ્રેસ અને માઇન્ડ પર આવતા પ્રેશરના લીધે અને વધુ પડતા અનહેલ્ધી ફૂડ એટલે કે ખોરાકને લીધે આ વસ્તુ બને છે. તો પોતાની જાતને તંદુરસ્ત અને હેલ્ધી રાખવા પૂરતી ઊંઘ લો, સારું હેલ્ધી ફૂડ લો અને વ્યાયામ કરો અને સ્વસ્થ રહો. ધન્યવાદ.